નમસ્કાર, ગુડ મોર્નિંગ. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. ટેકનોલોજી વધી રહી છે. એઆઈનો જમાનો છે. એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કક્ષાએ વધી રહ્યું છે કે હવે સરકાર પણ બદલી શકે છે. ઓસ્ટ્રેલિયામાં કંઈક એવું જ થયું. એ ઇલેક્શનમાં ધાર્યા કરતાં અલગ પરિણામો આવ્યા. ઓસ્ટ્રેલિયામાં ધ કેપ્ચર નેરેટિવ કોમ્પિટિશનમાં ચૂંટણીના આશ્ચર્યજનક પરિણામ સામે આવ્યા. એટલે કે એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એ સરકાર પણ હવે બદલી શકે છે. એઆઈ બોટ્સ સરકાર બદલે તેવું એક આશ્ચર્યચકિત અપડેટ પણ સામે આવ્યું છે. ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપવા સ્કૂલોમાં કાર્યક્રમો યોજાશે. વન વિભાગના અધિકારીઓ વિચિત્ર પ્રકારના પ્રાણીઓ છે, ભાજપના સાંસદ કહી રહ્યા છે. વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યના લીટર બોમ્બ બાદ સંકલન બેઠક. જિલ્લા સંકલન બેઠકમાં અસંકલન ભાજપના 3 ધારાસભ્યો ગેરહાજર રહ્યા છે. ગ્રીનલેન્ડ મુદ્દે યુરોપના 8 દેશ પર ટ્રમ્પનો 10% ટેરિફ. ગેરમાર્ગે દોડતી એઆઈ હાલ સમરી ગૂગલ હટાવવી પડી છે. લંડનના કેટલાક વિસ્તારોમાં મુસ્લિમ શહેર જેવા લાગે છે. મેયર પદના ઉમેદવાર લૈલા કહી રહ્યા છે. આજે ભારતની ત્રીજી વન ડે ન્યૂઝીલેન્ડ સામે શ્રેણી જીતવાના ઈરાદા સાથે ઉતરશે. હર્ષદીપ અને બરોનીને 11માં તક આપશે કે નહીં તેના પર ચાહકોની નજર છે. ભારત અંડર-19 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે ડકવર્થના સહારે 18 રનથી વીર. હવે ક્યુઆર કોડ સ્કેન કરીને દવા અસલી છે કે નકલી તે પારખી શકાશે, કારણ કે અલગ અલગ જગ્યા પર નકલી દવાઓ પણ વેચાઈ રહી છે. જૂનાગઢ જિલ્લાના ગડુમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો મામલે વધુ અપડેટ સામે આવી છે. જે ઈસમ છે તેની અટકાયત કરવામાં આવી અને કહી રહ્યા છે કે મને તો પૈસાથી અહીંયા લાવવામાં આવ્યો હતો. આ અંતર્ગત તપાસનો વિષય છે. સીડી બસના ડ્રાઈવરના ચક્કર આવતા જ બસ ધડાકેભેર ઝાડ સાથે અથડાઈ. ડેરીડન સર્કલ પાસે ગતરોજ આ ઘટના ઘટી છે. યુવા પેઢીની ધીરજ અને સહનશક્તિ ઘટી રહી છે. બીકોઝ ઓફ વન રીઝન દેટ વી શુડ નો. આપણને સૌને ખબર હોવી જોઈએ. કામ કરવામાં પણ ક્યાંક ને ક્યાંક આળસ અનુભવાય છે, ક્યાંક ને ક્યાંક પરિણામોમાં પણ ઉતાવળ છે, અને ધીરજનું તો પૂછો જ નહીં, કારણ કે માનસિક સંતુલન આપણા કયામાં જ નથી. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે હેપી લાઈફ મિશન શરૂ કરાશે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. બિહારમાં રોટલી ન આપવાના કારણે સાધુએ શ્રાપ આપ્યો અને સતત 7 દિવસ ઘરમાં આગ લાગી. મહાકુંભથી ફેમસ થયેલી એક સાધ્વી જેનું નામ હર્ષા રિછારિયા છે, એક પોસ્ટ અને પોસ્ટને કારણે તેણે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી આપી છે. જ્યારે તમે કોઈ કામ પ્રત્યે પૂર્ણપણે પ્રતિબદ્ધ થઈ જાઓ છો ત્યારે પરિણામ શ્રેષ્ઠ મળે છે. વિરાટ કોહલી કહી રહ્યા છે કામ પ્રત્યે કેટલા સભાન છો. ઈરાનમાં ઘરથી બહાર નીકળતા જ દેખાવકારોએ ઘેરી લીધા. પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીએ આપવીતી જણાવી છે. 40 રનની અંદર 8 વિકેટ ગુમાવી બાંગ્લાદેશે ભારત સામે 18 રનથી હાર્યું છે. કિડની કાંડના 10 વર્ષ. તમામ આરોપીઓ છૂટી ગયા. પીડિત ગરીબીની જેલમાં પુરાઈ રહ્યા છે. પેટલાદના પંદોડીમાં 13 ગરીબોની કિડની કાઢી લેવામાં આવી હતી. આ ઘટના હૈયું ધ્રુજાવી નાખે તેવી હતી. સુરસાગર પાસેથી પાલિકાએ લારીઓ ઉઠાવતા જ વિરોધ ટેમ્પો રોકી રોડ પર બેસી જઈ લારી ધારકો રામધૂન બોલાવી છે. ખુલ્લી ગટર પાસે આળસ મૂકવા કોર્પોરેટર મોપેડ પર બેરિકેડ લઈને આવ્યા. આવા કોર્પોરેટરને 100 સલામ છે, જેઓ તંત્રનું ધ્યાન દોરે છે, તંત્રની આંખો ઉગાડે છે. જાગૃતિબેન કાકા કે જેઓ પોતાની જ ગાડી પર બેરિકેડ લઈ અને ત્યાં પહોંચ્યા કે જ્યાં કૂવો હતો. એ ખાડ કૂવો મોતનો કૂવો સાબિત થાય તે પહેલા જ તેઓએ કામગીરી કરી છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું, કારણ કે મુખ્યમંત્રી વર્સિસ 2 નાયબ મુખ્યમંત્રી, એટલે કે 2 નાયબ મુખ્યમંત્રી. જોઈએ હવે કોનું પલ્લું ભારે છે, કારણ કે મુંબઈના મેયર પદ માટે પણ ખેંચતાણ થઈ રહી છે. શિવસેનાના કોર્પોરેટરોને હોટલમાં ખસેડવામાં આવ્યા છે. શું ચર્ચા થઈ છે, કેવા નિર્ણયો લેવા છે, કયા નિર્ણયો પર અટકાયત થઈ, કયા નિર્ણયો પર અટક્યા છે, તમામ અપડેટ ધીમે ધીમે સામે આવતી રહેશે. બીએમસી ચૂંટણી બાદ મુંબઈમાં રિસોર્ટ પોલિટિક્સ. ઈરાને વ્યાપારી જહાજ આંતરીને 16 ભારતીયોને અટકાયત લીધા છે. અધિકારીઓના કામથી અસંતુષ્ટ ધારાસભ્યોમાં ફૂટ. વાઘેલા કહ્યું હું તો સંપૂર્ણ સંતુષ્ટ છું. તો પ્રશ્નાર્થ ઉભો થાય છે. લીટર બોમ્બ. વારસિયામાં વૃદ્ધ વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી ₹10 લાખની લૂંટ. આજે ભારત સિરીઝ કબજે કરવાના ઈરાદાથી ઉતરશે. પહેલી વડોદરામાં જીત્યા, બીજી હાર્યા. હવે આજે ત્રીજી
ખ્યાલ આવી જશે. ડ્રાઈવરને ખેંચ આવતા જ બસ ધડાકેભર ઝાડ સાથે અથડાઈ મોટી દુર્ઘટના ટળી છે. પદમલા પાસેથી બિસ્તોય ગેંગનો ₹71.68 લાખનો વિદેશી દારૂ જપ્ત. નડિયાદના સ્ટુડિયોમાંથી લાખોની કિંમતના કેમેરાને સાધનો ચોરાયા છે. આણંદ અમૂલ ડેરીનું ટર્નઓવર 9.20% વધ્યું છે. મોદીએ દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી બતાવી. રાજ્યસભામાં 19 બિલો પેન્ડિંગ, સૌથી જૂનું 1992નું છે. જૂની અદાવતે યુવકને ભાજપના કાર્યકર્તા સહિત 4 લોકોએ ઘરમાં ઘૂસીને ઢોરમાર માર્યો. અગાઉ તે જેલમાં પુરાવ્યા હતા અને કઈને ઉત્તરાયણના દિવસ હુમલો કર્યો. કાર્યવાહી પર પ્રશ્નાર્થ છે. લઘુમતી મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ નહીદભાઈ કાઝીનો શહેર ભાજપા દ્વારા સન્માન સમારોહ યોજાયો છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. મુંબઈમાં સત્તા માટે ખેંચતાણ છે. સીએમ વર્સિસ 2 ડેપ્યુટી સીએમ. જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે, કારણ કે મુંબઈમાં શિંદે જૂથના 29 કોર્પોરેટરના હોટલમાં ચર્ચા કરવા માટે બોલાયા છે, એટલે કે શિફ્ટ કરાયા છે. મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બેઠકમાં પણ બંને નાયબ મુખ્યમંત્રીની સૂચક ગેરહાજરી છે. જોઈએ મહારાષ્ટ્રમાં મેયર પદનું કોણ સાચું વારસદાર છે. કલેક્ટરની સંકલનનો જિલ્લાના 3 ધારાસભ્યો બહિષ્કાર કર્યો છે, પરંતુ એક ધારાસભ્યએ કહ્યું કે આપણે સંપૂર્ણ વિશ્વાસ સાથે છે. નવનાથ મંદિરના વિકાસ માટે રાજ્ય સરકારે ₹5 કરોડ ફાળવ્યા છે. કાબિલ 2 લખાઈ ગઈ છે અને આ વખતે વધુ ઘાતક છે, સંજય ગુપ્તા કહી રહ્યા છે. શાંતિનું પ્રતીક બની ભારતના શ્વાન આલોકનું અમેરિકામાં 3000 કિલોમીટર જેટલું ભ્રમણ. ડોક્ટર બેન્કરે પ્રમુખ ઉપપ્રમુખ પદે ઉમેદવારી કરી. બીસીએ બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી, જેમાં ડોક્ટર દર્શન બેન્કર આ વખતે મેદાનમાં ઉતર્યા છે. સાથે જ ઉપપ્રમુખ માટે પણ પદે પણ તેઓએ દાવેદારી નોંધાવી છે. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીનો ધમધમાટ શરૂ. 702 ફોર્મ ગયા છે, માત્ર 2 જ પરત આવ્યા છે. ભરચક ટ્રાફિકમાં બસ બેકાબુ બની ઝાડ સાથે ભટકાઈ. હવે ઓવર સ્પીડ કરશો તો ઓવર સ્પીડ કરનારી જે આ સાધન છે, એટલે કે ગન છે, તે તમારી સ્પીડ કેપ્ચર કરી લેશે અને તમને દંડ ફટકારવા આવશે. ચેતી જજો. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. ધારાસભ્યો જિલ્લા સંકલનની બેઠકનો બહિષ્કાર કર્યો. 3 ધારાસભ્યો ગેરહાજર, એટલે કે ઘરે રહ્યા. GWSSB એ બનાવેલો ક્ષતિગ્રસ્ત એસટીપી બિસ્માર છે. ડભોઈમાં ડ્રેનેજો ઉભરાઈ છે. કામગીરી પર પ્રશ્નાર્થ. હલકી કક્ષાની કામગીરી. ઈરાનમાં રહેતા 10,000થી વધુ ભારતીયો ચિંતામાં છે. ઈરાનમાં રહેતા તમામ વિદેશીઓ હોય ભારતીયો, તેઓનો દેશ છોડવા માટેની અપીલ છે. ઈરાનમાં યુદ્ધ જેવી સ્થિતિ છે. મોદી હે તો મુમકિન. ઈરાનથી આવેલા ભારતીયો કહી રહ્યા છે. બ્રહ્માકુમારીઝ પર આરોપ લગાવનાર યુવતી પોર્ન સ્ટાર હરેશ જોગરાણા કહી રહ્યા છે. દર્દીઓ માટે આયુષ્યમાન કાર્ડ ભારત હેલ્થ એકાઉન્ટ સ્કીમ આશીર્વાદરૂપ છે. 18 લાખ રૂપિયા ઉપરાંતની કિંમતો 36 કિલો બિનવારસી ગાંજો ઝડપાયો છે. પાંડેસરામાંથી જીપીસીબીએ ગત સપ્તાહે 2 ટેન્કરો ઝડપી પાડ્યા હતા. નિર્દયી બંગાળ સરકારને વિદાય આપો, મોદીજી કહી રહ્યા છે. ગુજરાતના 240 પ્રમોટેડ પીઆઈ ગૃહ વિભાગની લાલિયાવાડીનો શિકાર બન્યા. પ્રશ્નાર્થ બન્યા. બીસીએની ચૂંટણી. ડોક્ટર દર્શન બેન્કરે પ્રમુખ અને વીપી પદે ઉમેદવારી નોંધાવી. જોઈએ કોણ મારશે મેદાન. બીસીએ પર રહેશે નજર. તમામ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.